શું તમે ક્યારેય સાંભળ્યું છે કે નેતાઓને જગાડવા માટે લાંચ નહીં પણ ચોકલેટ આપવી પડે? અમદાવાદ શહેરની ચિંતા કરવાના સમયે જ નેતાઓ ઘસઘસાટ ઊંઘતા હતા, તો તેમને જાગતા રાખવા ચોકલેટ થેરાપી શરૂ કરવામાં આવી. અમદાવાદ મનપાની બજેટ બેઠક ચાલી રહી હતી. સભાગૃહનું ઠંડુગાર એસી અને પેટ ભરીને કરેલું ભોજન. બસ પછી તો શું જોઈએ? ચોકલેટ થેરાપી પણ માથે પડી. ચોકલેટ ખાઈને પણ નેતાઓ જનતાના પ્રશ્નો ભૂલીને ઊંઘના હિંચકે ઝૂલવા લાગ્યા. મેસેજ સાફ હતો, ચોકલેટ ખાઓ અને જાગતા રહો. પણ અહીં તો ચોકલેટ ખાઓ અને ઝોકા પણ ખાઓ તેવા દ્રશ્યો જોવા મળ્યા. સાહેબ, આ તો આપણા નેતાઓ છે. ચોકલેટ આપ્યા પછી પણ અનેક કોર્પોરેટરોએ ઝોકા ખાધા, તો કેટલાકે તો મોઢામાં ચોકલેટ રાખીને પણ નીંદર માણી જ લીધી. જનતા વિચારે છે કે રસ્તા, ગટર અને લાઇટની ચર્ચા થશે, પણ અહીં તો ચોકલેટ ખાઈને આરામ ફરમાવવામાં આવ્યો. તમને શું લાગે છે? આ ચોકલેટ થેરાપી તો ફેલ થઈ ગઈ છે. હવે બીજો કોઈ કિમિયો આ નેતાઓને જગાડવા માટે તમારા મગજમાં આવતો હોય તો કમેન્ટ ચોક્કસ કરજો અને આ નેતાઓને જગાડવામાં મદદ કરજો.